જળની મીઠાશ ગુરુ અને શિષ્યની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। ગુરુકુળમાં શિક્ષણ મેળવતા એક શિષ્યને તેના પિતાનો સંદેશ મળ્યો। પિતાએ તેને ઘરે બોલાવ્યો હતો। કોઈ પણ વિલંબ કર્યા વિના શિષ્ય ગુરુ પાસે ગયો અને તેમને ઘરે જવાની પરવાનગી માંગી। ગુરુએ અનુમતિ આપી અને બીજા દિવસે શિષ્ય ઘરે જવા નીકળ્યો। તે ચાલતો હતો। ઉનાળાના દિવસો હતા। રસ્તામાં તેને તરસ લાગી। તે પાણીના સ્ત્રોતની શોધમાં આગળ વધવા લાગ્યો। તેને રસ્તાની એક બાજુએ કૂવો જોયો। તેણે કૂવામાંથી પાણી લીધું અને તેની તરસ છીપાવી। એ કૂવાનું પાણી ઠંડુ અને મીઠું હતું। શિષ્યએ તે પીધું અને તૃપ્ત થઈ ગયો। તે આગળ વધવા જ હતો ત્યારે તેના મનમાં એક વિચાર આવ્યો, મેં આજ સુધી આવું મીઠું પાણી ક્યારેય પીધું નથી। મારે આ પાણી ગુરુજી માટે લેવું જોઈએ। તે પણ આ મીઠું પાણી પીવાનો પ્રયાસ કરો। એમ વિચારીને તેણે કૂવામાંથી પાણી લીધું અને દ્રાક્ષારસમાં ભરીને ગુરુકુળ તરફ પાછો ગયો। તેને ગુરુકુળમાં જોઈને ગુરુજી આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછ્યું, વત્સ, તું આટલો જલ્દી પાછો ફર્યો? શિષ્યએ તેમને પાછા ફરવાનું કારણ કહ્યું અને દ્રાક્ષમાં ભરેલું પાણી તેમની તરફ આપ્યું। ગુરુજીએ તે પાણી પીધું અને કહ્યું, વત્સ, આ ગંગાજળ જેવું છે। આ સ્વીકારીને મારો આત્મા સંતુષ્ટ થયો। ગુરુની વાત સાંભળીને શિષ્ય ખુશ થઈ ગયો। તેણે ફરીથી ગુરુની અનુમતિ લીધી અને પોતાના ઘરે જવા રવાના થયા। શિષ્ય દ્વારા લાવેલી શરાબની ચામડી ગુરુજી પાસે રાખવામાં આવી હતી। એમાં હજુ થોડું પાણી બાકી હતું। એ શિષ્ય ગયા પછી થોડી વારમાં ગુરુકુળનો એક વિદ્યાર્થી ગુરુજી પાસે આવ્યો। જ્યારે તેણે તે પાણી પીવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ગુરુજીએ તેને શરાબની ચામડી આપી। વિદ્યાર્થીએ તેના મોંમાં દારૂની ચામડીમાંથી પાણીની ચૂસકી લીધી અને તરત જ તેને થૂંક્યું। તેણે કહ્યું, ગુરુજી, આ પાણી ઘણું કડવું છે। એ શિષ્યના તમારા વખાણ સાંભળીને હું તેનો સ્વાદ લેવા આવ્યો હતો, પણ હવે મને સમજાતું નથી કે તમે તેના ખોટા વખાણ કેમ કર્યા? ગુરુજીએ જવાબ આપ્યો, વત્સ, શક્ય છે। આ પાણીમાં કોઈ ઠંડક કે મીઠાશ નથી, પરંતુ તેને લાવનાર વ્યક્તિના મનમાં તે ચોક્કસપણે છે, તેમાં કોઈ શંકા નથી। જ્યારે તેણે તે પાણી પીધું ત્યારે મારા પ્રત્યેના પ્રેમથી તેણે દારૂની ચામડી પાણીથી ભરી દીધી અને ગુરુકુળ પરત ફર્યા, જેથી હું તે પાણીની મીઠાશનો અનુભવ કરી શકું। જ્યારે મેં પણ આ પાણી પીધું ત્યારે મને તેનો સ્વાદ ગમ્યો નહીં, પરંતુ શિષ્યના હૃદયમાં જે પ્રેમ ઉભરાઈ રહ્યો હતો તે જોઈને હું તેને દુઃખી કરવા માંગતો ન હતો। તેથી જ મેં આ પાણીની પ્રશંસા કરી। એવું પણ શક્ય છે કે દ્રાક્ષારસ સાફ ન હોવાને કારણે પાણીનો સ્વાદ બગડ્યો હોય અને કૂવામાંથી બહાર કાઢતી વખતે જેવો હતો તેવો ન રહ્યો હોય। ગમે તે હોય, મને કોઈ ફરક નથી પડતો। મારા માટે તે શિષ્યનો પ્રેમ મહત્વનો છે। એ પ્રેમની મીઠાશ મારા માટે પાણીની મીઠાશ કરતાં વધુ મહત્વની છે। બોધ, આપણે કોઈ પણ ઘટનાની સકારાત્મક બાજુ જોવી જોઈએ। નકારાત્મક બાજુ જોઈને આપણે માત્ર આપણા પોતાના મનને જ નહીં, બીજાના મનને પણ પ્રદૂષિત કરીએ છીએ। તેથી હંમેશા ભલાઈ પર ધ્યાન કેન્દ્રિત કરો। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।